ઉઠ્યો કે નહીં ઉઠ્યો સાહેબ ઘરમાં મેલેલી પડી નહીં ઓહો હજી તો આ નવરાત્ર ગરબા ગાય દે કુ એટલે વપડો છો એટલે ઉઠો સાબા મેલો એટલે મારા નોકરી ત્યાં મોડું થાય ને આખા ગામમાં તારે એકલા નવરાત્રી છે પણ મૂકી દો ચા એક દારો તમે નહીં પેલી કરી શકો રોજ મૂકી થાક લાગ્યો મને પણ ચા હું મેળ દઉં પેલું ટિફિન કરવાનું નહીં પડ્યું મારે હવે ખાવાનું કે બપોરે ખાઈ લેજો લે રોઈ કન જેન હોટલમાં જેમ ગઈ લેજો આજનો દારો હું આખો દારો એકદમ ઊંઘવા દો મને થાક ઉભો થઈ જાઓ પેલા આખા ગામમાં તમારે એકલો નવરાત્રી એક વાગ્યા સુધી કા ખબર તો હોય કે સવારે કોમ બીજું હોય ઘરમાં આધી કેનું લેવા હેરાન કરો ઊંઘવા દો કે એક તો 10 વખત કીધું એક દારો તમે રોજ નહીં ખાઈ લો બાલીકોર પણ આખા ગામમાં તારે એકલા નવરાત્રી છે ઊભી તો ખબર નહીં પડતી મારા હોય નોકરી જવાનું મોડું ખબર થાય નહીં પડતી એક તો લોહી પીવો વેલા વેલા હું તાળો બગાડો છે હાથે કરી પણ આખા ગુજરાતમાં નવરાત્રો ચાલી તારા ગામમાં એકલા ચાલી આખી દુનિયામાં નવરાત્રો તો ચાલુ છે તો બધા બહેરો ગાવા જઈ તે નહીં ઉતરતા હોય તો ના હોય તો તું ગાવા જા કરે તમારા જેવી લાયો ના હોય બધો ને ઈકન ઘેર તે હું નોકરી જવાનું રવા દઉં કેતી હોય તો હવે તું તાર ગાય જજે આશીર્વાદ ગરબા ભાઈ ઘરમાં પૂરું કરજે નહીં કરું હમણાં હું નોરતો છું તો કરી હું હવારે વહેલા ઉઠે ને હું ટિફિન નહીં કરું ચોખ્ખું કહી દઉં તમને એટલે મારા બાપોય બચારા આવે કણ ચા પીધાણા હેતરમાં જતા રહ્યા કરવું વહેલા વહેલા હું ઉપરથી તમાર મોઢું જોઉં તો દાડો બગડાશે અને પર કંકા કરવા બેસી જાવ અમાર વહેલા વહેલા ગરબા રંબા હોય તાણી તારો દાડો નહીં બગડતો અને આ ચા પાણી મેળવાનું કહું એટલે સીધો દાડો બગડવા મોટો હવે એટલે ઊભી થાય ચા ભાઈ મેળવાનું કરે હું નોકરી જઉં પછી નહીં મેલું હું જો ઊંઘવા દે મને ઊંઘ આવે એક તો હાથે કઈ 10 વખત આ જો આ માર ભાભી આ વહેલો ઉઠીને ચા પાણી લઈને હેડે છે હેતરમાં અને તું હજી કમ પડી રહી છી હજી હું ઉઠાસ આ તો આશીર્વાદ ગરબા કોઈ હજી કણ તો ઉઠો નહીં કે નહીં ઉઠ્યું એક જોયું ગાવાય આવતી નહીં પડી રસ ઈકણ આઈને બેહરન 10 વાગે તરત ઘેર આવતી તે પણ રહી ઈવન તો જવાબદારીઓ સી ઘરની તાર કોડી નગરોડ નહીં કે ઘરમાં પડી રહેવાય ભાભી માર તો જો નવરાત્રી હોય દિવાળી હોય કે ગમે તે હોય 12 મહિનાના ગમે તે તહેવાર હોય માર તો એમને સવારે ચા પકાડવી જ પડે હા જો એવું તને ખબર પડે કે ભાઈ પેલા હેતરમાં જ્યાં હોય તો આપણે ચા પાણી લઈને જઈએ કણ હું તો નહીં લઈ જાઉં અને તમારે એવું હોય તો તમારે ઘેર આવી જાઓ કોમ કરી જજો તમતા હા તે પારકો તાર ઘરમાં કોમ કરવા આવી તે એને મજૂરી આલ દે મારા ઘરની કોમ કરે કોમ વાળી સમજીશ મને તો તાર લોકોના ઘરની પંચાયત કરવા હોય તૂટી ના પડે ઉઠાવ કોકનું ભાભી તમે વાનાવાદી હું મુખ તો કાઢશો નહીં નહીં તો મારું નામ લીધું એટલે મેં આઈનું ના મેં તો જતી હતી અહીંયાથી તમે તાર લીધું છે વેલા વેલા ઈ માર ભાઈને ના હોય તો તમે હેતરમાં ચા પાણી પકડો નાસ્તો બાસ્તો વાનાવાદે ચો માથાકૂટ કરો અમે એમાં મગજ નહીં એ જ ને લોકો જો બપોરે જે મને હવે જવા દે નહીં તું તાર લોકોની વહુ હારી લાગવા મોડી યાર પોતાની તો કડવી ઝેર લાગે છે પણ મૂળ બીજું કશું નહીં કરતો આ ગઈ વારે ના હોય તો ઉઠીને પછી ચા મેલીને પીજે હાથે તો પીજે હું દઉં છું હવે નોકરી તું છે પીએ નક મરે તમાર નહીં તો વેલા વેલા માર દાડો બગાડે તો બગાડ્યો છે કે બેટા દીના અલ્યા અરે વે હો કલ સેન્ટર સીધા કરજો કે પડી ગયેલા અલ્યા એંડા નમી ગયા તા પવનમાં હા તો જો ને ગરમી કેટલી પડે સંભાર તડકો પરસ પાડી કૂટે છે પાડી આ શું કરે કે હું એ હવારે વહેલા સા પીધા વગર આવ્યો છું તે માથું સાવી શું કરે કે હું એ સવારે 5:30 વાગ્યાનો આવ્યો છું મારા એક તો પેલી બાયડી તને ખબર છે ને હા તો ઉઠી જ નહીં વહેલા એટલે હું કરે કે ભાઈ નહીં અમાર બાઈ નથી આવી તો તને ચા લો જ નહીં પણ મારે ના કહેવાય કે તારો થોડી તારા જેટલી સાલ આવ્યો રકે બિન મું ના કહેવાય એટલે થોડામાંથી થોડી હતા તો એવું ના હોય કે ધણી થોડી પીવાની હોય ચા કહેવાય છે થોડામાંથી થોડી ચાલે હા થાશી પણ હું કરે કે ના કહેવાય કે તને મારે આ પાડ્યું નાખવાનું તીક તે નાખતો તો એવું કોઈ નહીં આપણી બેની ભાઈબંધી છે ને એવું કશું ના શરમ ના રાખવાનું કહી દેવાય તને ખબર છે ગજામ આપણે બે હંગા ચિંતા લેતા ભાઈ અંગાથી વાય છે ને તારે મોટા ઉગ્યા છે મારે બિયારણ ખોટું પણ મારે તો હાથચમડી કેવી છે વાત સાચી તું રોજ પાણી વાળો છો મારે તો રોજ એક તો પાણી મહિના મારવાનું દેખરેખ રાખવાની હાથચમડી મારે કેટલી છે અને મારે તો પછી પાટકું પાણી લેવાનું એટલે પછી એક દાડો આવે ને એક દાડો ના આવે ત્યારે તો ઘરનું પાણી કરું અને તું ખેતરમાં આવ ના આવ ને એવું બહુ છે મારે તો 24 કલાક હું એના હોય રહું છું તો મારે ઘેર જવું પડશે ને ચા પીવી પડશે લાગે હા તો ચા પી મારો ઈંડા જો અહીં થોડા આગળ પડે છે સરખા કરી દઉં હો હું એ જ પાણી નાખીને જવો હાર ઓના એકલી નવાઈની નવરાત્રી આવી જઈ છે તે નહીં ઉઠતી કે નહીં ઘરનું કામ કરતી ને વસ્તીઓની બાયડીઓ અત્યારે તો ચીક કેટલું કામ કરતી હોય બાપા હા બેટા લોક દે દે હુવા હચીલી પાડી બાકી દે હવે તમારે બેટા બાયડીને કે શા મોકલાયો હતો એટલે હું બાપા ચા મોકલાવે હજી કણ ઉઠી નહીં હું નોકરી હેડ્યો તો હું જ ચા પીધાણા હેડ્યું લ્યો તને ખબર નહીં પડતી નવાઈ ના એનો નવરાત્રો 12 મહિને એની રોમેણો હોય હજી નહીં ઉઠી એક 2 વાગ્યા સુધી ગરબા ગાય છે અને પછી આખો દાડો હુઈ રહેશે
અરે હું તો કીધું સા લઈને આવે છે તો કીધું કે ચા મેલ અને ટિફિન બિફિન બનાવે તો હું નોકરી જઉં અને પેલા ભાભી ને એકલો પેલા દિનેશભાઈ ઘેર થી હા તે ના આવે તો કહું ઈવાનું કા વળગી લે એટલે હું કીધું અરે દિનેશભાઈ તમારી વાત નહીં હા? એ તો ભાભીની વાત છે તમને કોઈ નહીં એવું કીધું હતું પણ એ તો હવારે મારા ઘેર થી કહું નવરાત્રો રમી રમીને આખો દાડો હુઈ રે હા ખબર નહીં પડતી કોઈ ટિફિન બની આલે ચા મેલ લે અમારા બાપુ ચા પીતા વાળા અખબારોનું માથું સળતા નતું કીધું દીના તને નતું કીધું હું માથું કીધું સળતા તો પણ જો મારા તો મારા ઘેરથી છે ને નવરાત્રો રમવા જાય રાતે 2 વાગે રમીને આવે તો એને એટલી ખબર પડે કે મારા ઘરવાળાને ચા જોઈશે ખાવા ટાઈમે ખાવા ચા પાણી બધું વ્યવસ્થા રાખે છે. અમાર તો નવરાત્રો આવે એટલે એના શિખર એકલી ના આખા ગામમાં નવરાત્રો હોય એવી રીતના તો આશી રાત ગાય છે પડી રહેશે ગોળા રાતે 2 વાગે હુઈ જાય ગઈ તો સવારે 6 વાગે ઉઠી ચા પાણી કરી નાવા ધોવાની વ્યવસ્થા બધી કરી દે એ દીના મારી વાતો પર એ મોનસાઈ કહેવાય હા તો એ તો મોનસાઈ સજ કહેવાય. જાણે. અને ભાભી સમજી છે કે ઘરની જવાબદારી ચેવી હોય વાત અમે સાચી આખો છે. દાડો ઠેલા ભરાઈને કંપનીમાં નોકરી જઈએ અમાર બાપુ આ પાળીઓ કરી ખબર ના પડે કે ભાઈ ચા પાણી મારે કરી વાત દરબારનું સાચી છે. કામ કરવાનું એનું મળશું તો એટલું તો જોવો જ કરે આ જો અમે આ ખેતી કરી એને ખબર પડે છે કે બે ખેતી કરે છે તો આપણે આપણી ફરજ અદા કરવી પડે એમની ફરજ અદા કરે છે હવે ઘોડાની જેમ હવારે મુઈ રહે અમે વધારે કહેવા જઈએ ને તો સીધો અમે ઘરમાં ઝઘડો થાય તો અમે 4 દાડા સુધી રહે આ ના જાડો મેલ આમ બેટા શાલ મિલ આમ તો નવરાત્રી કાલ તેલી પટી જા હા 4 દાડા નવરાત્રી હવે એવું પતી પણ 4 જવાનું. દાડામાં તો અમારી જિંદગી આ ઘરમાં શિખર પારકા ઘેર રહેતા ને એવું થઈ જાય કે એવું કરવાનું કયો તું એ નોકરી જાતા હું યાર ઘેર જાઉં નોકરી જાય બેટા હાથી મેલી તું કશો વાતો નહીં ના આવે તો શિખર ખાવાનું બનાવ્યું નહીં બનાવ્યું ઉઠી ના ઘેર દઈ કેજો કે ખાવાનું બનાવો હાથે હું આવું વાંચી તો પછી ઘેર જાણો, મારે જો ને કોમ છે ખવાઈ દો એવો થાક લાગે છે એવો થાક લાગે છે ને તું કોમ કઈ કઈ તો ફૂલડિયું કરી દે હવે બેટા હેલો બેટા ખાવાનું કોઈ બનાવી દો બને મેલ્યો બાપા ઘરમાં આખી રાત શિખર ગરબા જ ગયા છે શું કરી શકે હજી લગન ઉઠ જ નહીં આવ્યો તું જો શું કરવાનું હજી શું શુક્લો ઘરમાં મેલ્યો બાપા વપરાતું નહીં કે તમને એક તો ઊંઘવા દો કે આખો દારો શું છે બુરાબા હા? અને આ શું છે તમારે એંડા ઉભા કરીને આવ્યા તમે બધું પંપ પર મેં પારીઓ કરીને આવ્યો ને છોકરો ઇથી નોકરી ગયો તે પૂછે તો ખાધું ચોથી ખાય તો હાલ આવી ઉભો રહ્યો છું ને આ બાયડી કીધું રજી શકો તમારે તો હોઈ રહ્યો છે ઈ તો એટલે કીધું ઘરમાં રજી પડી ગયું છે હા લેણો નાદમાં ઘેર જો આપણા ઘેર ફર્સ્ટ ક્લાસ બનાવી ખીચડી કઢી રોટલી શાક બધું મસ્ત મસ્ત બનાવીશું વાત સાચી તમારે ઘેર બનાવીએ પણ તમારે ઘેર નું મારે એવું કરું છું કે અમારે જે બનાવીએ મળશું રોટલો જ ના બનાવીએ અમે ખાઈ લઉં છું જે બધું પણ તમારે તો બહુ ઊંઘ્યો છે પણ કીધું ઘરમાં બનાવી પડશે પણ તોય તમે હાલમાં ઉભો થાય છે અને આમાં જો અમને જે ને અમો લોટો પોણીનો ભરીને આવશે એ તો ના થાય આખી રાત નવરાત્રીઓ ગાદી છે એવું કરે કે પણ અમારે નવરાત્રી ગાવા જોઈએ પણ તમારે તો બેનતું છે યાર તાન હા? હતા તો અમે કશું કહેવાય ના નકર જતી રહે તમારો છોકરો શું કરવાનું કે મને બોલે પાછું વાતે સાચી તમારી હો હાર ફોલાઈને ખાઈ લો તમે બીજું જા સેવા ઊંઘે તો જા સેવા ઊંઘે છે આત્માન થોડો ફોલાઈને ખાઈ લો જે બનાવ્યું હોય હો તારે હું હારે મારે તો જો ઘેર જાય ને એટલે ટન ખાવાનું બનેલું છે મારે તો ઘણું સુખ છે મારે એ દુઃખ છે. ભગવાનની દયા છે આપો તો હો એ હારું હું કરે નવરાત્રી હોય ગાય જો દુઃખ મન છે લે જે પડ્યો ખા તો આખા દાડાનો કંટાળ્યો કોમાય વધારા તો કેટલા વાજી ગયા ઓહો હજી વાંધો શિખર ઊંઘ ઉડી નહીં લાગતી અને બાપુએ લાકડા ફાડી શિખર ખવડાવી દઉં ને બપોરે બાપા ઓ બાપા તારા બેટા નોકરી થઈ ને ઓ જઈને આવ્યો અને હજી ઉઠી હતી કે નથી ઉઠી બપોરે હા ઉઠી છે શું ઉઠી તું જે અખબારો ને આવે ને તને હું લાકડો ખાવ ચેતર મોની આવે ને હજી તો બપોરે તમે ખવડાવી ખરું હજી તો પેલું મરસું બનાવ્યું તું તે આ ખાધું બટકાવ પણ મળું મસ્ત મેઠું ના હોય અને અઠે નહીં મરસામાં અને એવું મળે તેલય નહીં મળે હા તાને એવું લુખું પાકું ખાધું કે બસ કઈ રોજીને હુઈ જ જઈ ફેરથી તાને આમ શું કરે કે બેટા હવે એને હમણાં હોજ પડશે ને તું બોલે નહીં આમ 9 દાડા ગમે તે પણ હજી એમ આ લઈ ખાવું પડશે વાના હમણાં ગરબા રમવા જવાનો ટાઈમ થાય ને તો ફટલી વોશ ખુલી જાય હું ખાઈ લઉં. આમ રોધવાનું તો કરવું પડશે કે આપણે હેડું ખાવું. બાપા હા. હવે તો હું આને ઉઠાડું ઓય બબડો છો જો ને તું આગળ જવું કરો આખા દાડા ઊંઘ ઉડી જ નહીં તારે હજી ઊંઘવા દો કે પણ તમારું હું કોમનો બાપા તમે એવા પાછળ પડી છે ને સવારે વહેલા ઉઠી તો ને અત્યારે બપોરના 12 વાગે શું વધારે વાગ્યા નહીં તો એ હમણાં ગરબાનો ટાઈમ થાય ને તો ફટલાઈને ટાઈમ વોશ ખુલી જાય ફટલાઈને તૈયારી થઈ જાય ફટલાઈને ગાવા જતી રે ઈ જોતી ફટલે ઊંઘ ઉડી જાય 12 વાગે વની કોક દવા મારે કરવી પડશે બાપા કોપડો આ 9 દાડા આપણને મને હેરાન નથી તમે જેવું કરવાની. ગમો ને એવું લઈ લેજો ઘરમાં આપણા બેવાના હેરાનગતિ રહે જ્યારે 9 દાડા નવરાત્ર શું કરો છો લે પૂરા આ દિનેશભાઈ મજામાં
ચી બાદ નીકળ્યા ભાભી બજારમાં જવું છે ને ચણિયા ચોળી લાવી છે ક્યાં ગયા ભાભી? ભાભી તો જો કઈ મોતા મૂકી રહ્યો નવરાત્રી ચણિયા ચોળી લેવા જઈએ છીએ. આજે કશું વાંધો નહીં સારું કર્યું લઈ આલો સવારના ઉઠતા તે ખાઓ ખાઓ એમનું ખાઓ. આ નથી. હા ક્યાં જઈને આવ્યો તું? ખાઓ. હું તો આ એટલે મને તાને બટકું મળશું રોટલો ખાતો ના જો હું તો ઘેર જઈ નહીં ધોઈ ખાઈ પીને ઉપાડો હવે જો બજારમાં નીકળ્યો તેને ચણિયા ચોળી લાવી છે કીધું હારી રીતે ચણિયા ચોળી લઈને પાડી તો રોધવા માટે બાંધ ફાલતો છે. અરે ભાઈ તો તારે જે છે ચાર જોડ ચણિયા ચોળી લાવી મેલી પણ આરામ જો એમ થાય કે ભાઈ કોમ કરી એના બધી વસ્તુ લઈ આલી તો પણ ના કે ઊંઘવાન મળે આપણને તો ઘણું થઈ ગયું આપણે એવું થાય ને બધું એટલે કશું વાંધો નહીં એની દવા મારા પાસે આવી જાય આપણે જેવું બૈરા શીખવાડે. જાતના આવું ના શોભે. હા ચોખ્ખું જુઓ તો અમારા પણ તમારી ગોળી એટલી સમજણી હોત તો આટલી બધા કહીએ જવું થાય, જવું. હા તો પછી અમે તો છીએ ત્યાં બજારમાં કશું વાંધો નહીં લઈ આલો ભાભી લુગડો બુગડો હારો હવે લાવો તો પણ કાકા તમારે ભાભીનું તો બજાર આખો દાડો કોમ મજૂરી આખો કરી દાડો એ કોમ કરે એટલું કોઈ ના કરે સાચી વાત હા હું શું કહું, એવું હોય ને તો આજ હોજે તમે મારા ઘરે આવી જજો જમવા. હા એ તો બનાવી જોવું આવે છે કે રાતી રોતક નહીં રોતતી ના રોતક તો તમારા બાપા બે આવીએ ઘેરો આવજો બાપા આ લાકડો કપ્પન મેલો મને તો એક આઈડિયા આવ્યો છે આ રી એમને 9 દાડા હેરાન કરશે અને કઈ હું કહું ને એવું કરો હો હા, એ કરો બાપા પડી બાજુ બાપા રાઈ બાપા જલ્દી જલ્દી દવા કરી દો હેડો દવા પર જલ્દી બાપા શું વાગ્યા બાપા? અલ્યા પછી લોહી પડ્યું હો તો લોહી જ છે કું હો જલ્દી કશું બોલતા નહીં. બાપા બાપા શું વાગ્યું તો મને? બહુ વાંચ્યું તારા ઊંઝામાં જો આજે એવું કરી મેલ્યું હોવાની આખો દાડો હુઈ રહીને લાકડો ફરતા ફરતા તો એ પગ કાપી મેલ્યું શું કરવાનું કે યુવાને ચો બધી માથાકૂટ કરવાની જરૂર હતી. આ લાકડા વાના હાલ હેઠા પડતા હતા. કોઈ આ હેઠા એક નતા તો પડતા પણ આ જે ઉપરથી એક તો મારે તો નવરાત્રી બગાડી, એક તો એક દાડો હરખું ગાયું ના બીજા દાડાથી ચાલુ કર્યું ને. અને ડોક્ટરે એવું કીધું પેલા એમ કેજો જો ભાઈ હા ડોક્ટરે આ તો મને વધારે કોઈ વાજેલું નહીં મને વધાર ખબર. નહીં આ તો પાટો બોધેલો મોય ઉપર રૂમાલ બોધ્યો મેં વેટ્યો પેલી મોશો ના આવી એટલે અડધો કપાઈ જશે બેટા. ડોક્ટરે ચોખ્ખું કીધું હો કે 10 દાડા સુધી તમારા બાપુ કી કોમ નહીં કરે કી 10 દાડા ફિક્સ જ આલે ડોક્ટરે. તો 10 દાડા કમ્પ્લીટ કીધા કે 10 દાડા સુધી તમે ઓન કોમ ના કરાતા ને વધતું થાપ પગ બગ તમારું ફૂલી તા હવે તારા હા ને ઓભળ હું કહું એ કર શું કરવાનું? કાલથી હવે બાપાથી કોમ થાય એવું નહીં તો? કાલથી હવારે હું 10 દાડા રજાઓ મેળી દઉં છું અને તારા હવે મારા અંગત હવારે કોમે આવવાનું એટલે તો શેતાનું કોમ કોણ કરશે હવે બાપુ આતા નહીં પણ ઈવન તો આ બધી માથાકૂટ કરવાની જરા હસક્યારે એકદમ મને તો પણ તું ઘેર કરતી હોત કોમ તો આ બધું થોત કે આ યુવાને આ લાકડું ફાળવાનું લીધું વધારાનું કોમ તે વધનું કરી મેં જ પણ ના પાડી હતી. ઈવન ચો લાકડો બાકડો ફારવાનું કોઈ હેઠા પડતા હતા લાકડો હાર કશું ફારવાના. વાતું નહીં હેડ પેલો ભેંસનાજી ચાર નાખવાની હેતરમાં હેડ એક તો નવરાત્રી બગાડી. નવરાત્રી બવરાત્રી મારા હવે 10 દાડા રજાઓ નહીં પડી ના પૂરેટું ચાલી હેડ હવે તારે નવરાત્રો કરવા જવું હોય ને તો છુટ્ટી જ ઉતર 10 દાડા જેમ ગાવું હોય ને એમ ગાજી પણ રોજ હવારે હવે તારે હેતરમાં આવવાનું લેડા ચાર્યું ફટ લઈને પૂરેટું કરી દે તે પેલી ભેંસો નાચી હવારે દુવાઈ નહીં દે લે પકડ આ હેડ ફટ લે હેતરમાં તે શીખબર ચોકન થી બધા નાટક કરી કરીને બેઠા ને તે હસકે મારે તો નોરતો બગાડ્યો. ઉજાગરા કરવા ગાવા જવું કે મારે ક્ષેત્રોનું કરવું બાપરે બાપ. ભગવાન આવા છોકરા બધાને મળતા રહેજો ગમે તે પણ હે સેવી આઈડિયા આવીને આવી આઈડિયા હલતા જ રહેજો ગમે તે પણ આવીને આવી આ છોકરાની બાયડી જેવો નાટક કરે છે આખી રાત નવરાત્રી ગાય છે ને દાડો મૂકી રહેશે. જય માતાજી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમે કોરી વગાડી નહીં, કોઈ તમે ના વગાડતા, અમે ખાલી મનોરંજન માટે વગાડી હતી. જય માતાજી.